Okay, good morning. Hello, everybody. Good morning. તો ટ્રિગોનોમેટ્રીનો એક સમ જે બાકી છે એ તમને કરાવવાનો છે ને બાકીના બે સમ મેં એવું કીધું હતું કે રિપીટ કરાવીશ. સમ નંબર 14. એક હિલ છે, એના ઉપર વર્ટિકલ ટ્રી છે, બરાબર. આ હિલ છે અને આ ટ્રી છે. ટ્રીની હાઇટ h છે. h આપણે સપોઝ કરીએ છીએ. એ વર્ટિકલ હોરિઝોન્ટલ સાથે 15 ડિગ્રીનો એંગલ બનાવે છે. ટ્રી છે એ હોરિઝોન્ટલ સાથે 15 ડિગ્રીનો એંગલ બનાવે. અને બીજું શું કીધું છે? $35 મીટર નીચેથી જોતા ટોપ ઓફ ધ ટ્રી, angle of elevation of top of the tree is 60 degree. આ 60 ડિગ્રી છે. એનો મિનિંગ આ 45 થશે અને આ 35 મીટર. બરાબર બરાબર. આ 60 હોય ટોટલ એટલે આ 45 થાય. $35 મીટર લેન્થ જે કીધી છે એ સાઈડથી કીધેલી છે, એના બોટમથી કીધેલી છે, બરાબર. જો ફરી વાર આ સમ તમને બીજી વાર એ કરાવીશ. અત્યારે પહેલાં જોઈ લો ડાયાગ્રામ. એક હિલ છે, એના ઉપર વર્ટિકલ ટ્રી છે. એ હોરિઝોન્ટલ સાથે 15 ડિગ્રીનો એંગલ બનાવે છે અને 35 મીટર ફ્રોમ બોટમ ઓફ ધ ટ્રી, એંગલ ઓફ એલિવેશન ઇઝ 60 ડિગ્રી. તો આ 60 છે, બરાબર. આ 60 લોકો આપ્યો છે. આ 15 છે તો આ 45 થશે. તમને ખ્યાલ આવી ગયો સાઇન રૂલ. એકોર્ડિંગ ટુ સાઇન રૂલ ઇન ટ્રાયંગલ PQS, આ 35 છે એની ઓપોઝિટ એંગલ કેવો હોય તો કે એંગલ કેટલાનો થાય તો કે આ 60નો છે તો એનો મિનિંગ આ 30 થશે.
h upon sin 45. So h equal to 35 into sin 45 upon sin 30. So 35 into 1 by root 2 into 1 by 2. 35 root 2. પછી બીજી વાર કરાવીશ, પણ તમે હજી એકવાર ટ્રાય કરજો આ 14, 15, 16ની. 15, 16 છે એમાં ડાયાગ્રામ ફરીવાર કરાવી દઉં તમને, બરાબર. 14, 15, 16માં જે ડાઉટ હોય એ તમારે મને વોટ્સઅપમાં કહેવાનો, એ હું તમને ફરીવાર ત્રણેય સમ કહેશો તો ત્રણેય કરાવી દઈશ. આજે 15, 16ના ડાયાગ્રામ કરાવી દઉં. બે શિપ છે, એક સાથે સ્ટેશનેથી નીકળે છે, બરાબર. આ તમને ખ્યાલ છે ઈસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ. અને નોર્થ ઈસ્ટ કહેવાય, નોર્થ વેસ્ટ, સાઉથ વેસ્ટ, સાઉથ ઈસ્ટ, બરાબર. 45 ડિગ્રીના એંગલ હોય આ બધા. હવે શિપ છે એ એક નોર્થ ઈસ્ટમાં, સપોઝ અહીંયા એ કહીએ આ ઈસ્ટ, તો નોર્થ ઈસ્ટ આ થાય. આ સ્ટેશન છે સપોઝ એ, તો આ ડાયરેક્શનમાં જાય છે એક શિપ. એની સ્પીડ 24 કિલોમીટર પર અવર છે. બીજું છે એ સાઉથ સાથે 75, સાઉથ સાથે ટુવર્ડ ઈસ્ટ. આ સાઉથ ઈસ્ટની ડાયરેક્શનમાં 75 ડિગ્રીના એંગલ, એટલે આ એંગલ 75 છે. તો શું ફાઇન્ડ કરવાનું છે? આફ્ટર 3 hours ડિસ્ટન્સ બિટવીન ધ ટુ શિપ, એટલે બી અને સી વચ્ચેનો એંગલ ફાઇન્ડ કરવાનો. બી અને સી વચ્ચેનું ડિસ્ટન્સ, આને સ્મોલ એ આપણે કહીએ તો સ્મોલ એ ફાઇન્ડ કરી નાખવું. આફ્ટર 3 hours, આફ્ટર 3 hours બી ને સી શું હશે? તો નોર્થ ઈસ્ટ સાઈડ છે એ 24 કિલોમીટર પર અવર છે. તો એનો મિનિંગ એવો થયો 24 into 3 એટલે 75 કિલોમીટર. એ ફાઇન કરવાનું છે. અને સ્મોલ બી કહીએ તો એ એંગલ છે 75 છે અને એની સ્પીડ કેટલી છે 32, એટલે 32 into 3 એટલે 96 કિલોમીટર. આ લેન્થ છે 96 છે, આ 75 છે. આ એંગલ 75 છે તો આ 15 થશે ને. તો જો ટ્રાયેંગલ આપણે ડ્રો કરીએ તો આવો ટ્રાયેંગલ થાય. આ 60 ડિગ્રી,
એ ફાઇન કરવાનું છે તમારે. સી 75 છે, બી 96 છે. cos 60 ઇક્વલ ટુ cos A ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું થશે? બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન 2bc. તો આનો યુઝ કરીને તમે ફાઇન કરી નાખો. સમ નંબર 15. 16 ક્વેશ્ચન. રિવરની એક સાઈડ બે ટ્રી છે એ ને બી. રિવરની એક સાઈડ બે ટ્રી છે. આ રિવર છે, એની એક સાઈડ એ ને બી બે ટ્રી છે, બરાબર. રિવરના કોઈ સી પોઈન્ટથી એ ને બીના ડિસ્ટન્સ 250 એન્ડ 300. સીથી આ 250 છે અને આ 300 છે. મીટર છે કિલોમીટર છે? મીટર છે. આને સ્મોલ બી કહીએ, આને સ્મોલ એ કહીએ. તો આપણે ફાઇન શું કરવાનું છે? તો કે સ્મોલ સી ડિસ્ટન્સ આ ફાઇન કરવાનું છે. તો આમાં જે કોસાઇન ફોર્મ્યુલા એપ્લાય કરીએ કે આપણે, જેમ કોસ એ એટલે આ ફોર્મ્યુલા છે, એમ કોસ સી માટે શું કહીએ? કાંઈ આ એંગલ 45નો આપ્યો છે, તો cos c ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2ab. અને સી એંગલ કેટલા ડિગ્રી આપ્યું છે? સી 45નો, એટલે cos 45 ઇક્વલ ટુ આમાંથી સી ફાઇન કરી શકો ને તમે. તો 14, 15, 16 પાછા હોમવર્ક આપું છું, ફરી વાર કરી નાખજો. તો ટ્રિગોનોમેટ્રીમાં 3.5 એક્સરસાઇઝ કમ્પ્લીટ થઈ ગઈ. હવે ટ્રિગોનોમેટ્રીમાં તમને મારે નવું કાંઈ કરાવવાનું નથી, પણ હોમવર્ક આપું છું તમને, બરાબર? તમે અગાઉ કર્યા હશે એટલે સોલ્વ એક્ઝામ્પલ 29, 30, 31, 32 ન કર્યા હોય તો હવે કરી નાખજો. અને એક્સરસાઇઝ નંબર 3 આખી મિસેલિનિયસ એક્સરસાઇઝ છે, એમાં 10 સમ છે. એ જે તમને ન આવડે એ હું તમને ડાઉટમાં કરાવીશ, તમારે ડાઉટ કહેવાનો. એટલે આ ચેપ્ટર હજી આપણે આમ કમ્પ્લીટ થઈ ગયું, પણ તમારે વર્કમાં છે, પછી એસાઇનમેન્ટ આપીશું તમને, બરાબર? તો તમારે એક્સરસાઇઝ મિસલિનિયસ એક્સરસાઇઝ આખી કરી નાખવાની. અને આજથી આપણે એક ન્યૂ લેસન સેટ થિયરી, બરાબર, એ થોડું સ્ટાર્ટ કરીએ છીએ આપણે, ફર્સ્ટ લેસન. અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આજ તમને થોડીક એની વાત કરી દઉં, પછીનું જે તમને વર્ક આપીશ તો તમને બહુ મજા જ આવશે. સેટ થિયરી એટલે મેથેમેટિક્સનો બહુ ઇન્ટરેસ્ટિંગ ને ઇઝી ટૉપિક. ઇન્ટરેસ્ટિંગ છે એટલે ઇઝી પડશે, અને ઇઝી છે એટલે ઇન્ટરેસ્ટે પડશે, બેય છે સાયમલ્ટેનિયસલી, બરાબર? તો સેટ થિયરી છે એ ફર્સ્ટ લેસન છે તમારું. એમાં જે તમને વાત મારે કરવાની છે એ આજ તો પહેલાં જનરલ વાત કરું, બરાબર?
સેટ વર્ડ તમે ઘણી બધી વાર સાંભળ્યો હોય, સોફા સેટ, ટીવી સેટ, બરાબર, એવો વર્ડ સાંભળ્યો છે, બરાબર. તો સેટ છે એ આપણે આમ જીવનમાં આવે જ છે ઘણી બધી વાર, બરાબર. તો કઈ રીતે આપણે કરવાનું હોય છે સેટ થિયરીમાં? તો કહેવાય સેટ થિયરીમાં સેટ એટલે તો કે સેટની આમ ડેફિનેશન નથી, પણ સપોઝ એક્ઝામ્પલથી તમે સેટ સમજી શકો, વોટ ઇઝ ધ સેટ. તો સપોઝ તમે આજે 11th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ છો, એનો હું સેટ એક બનાવું, એને એ સેટ કહું, અને એ સેટમાં હું બધા સ્ટુડન્ટ, તમે સપોઝ 25 સ્ટુડન્ટ છો, તો એ બધાના નામ લખી નાખું કે ભાઈ આદિત્ય, નિસર્ગ, બરાબર, મહેન્દ્ર, બરાબર, કંદર, શ્રેયાંશ, શ્રેય, બધાના નામ લખી નાખું અને એક સેટ જો તમને નેચરલી ખબર પડી જાય કે સેટ બનાવ્યો, તો ધીસ ઇઝ ધ સેટ. સેટની એકચ્યુઅલી ડેફિનેશન નથી. જો મેથેમેટિક્સમાં ઘણી બધી ડેફિનેશન નથી હોતી. તો સેટ છે એની કોઈ ડેફિનેશન નથી, પણ સેટ ફીલ કરી શકાય, બરાબર. ચા પીવી છે બધાને? તો ઘરે કહી દો ચા પીવી છે. આ એક્ઝામ્પલ આપ્યું. એમ સપોઝ હવે હું એમ કહું કે સ્કૂલના એવા સ્ટુડન્ટનો સેટ જે ક્રિકેટ પ્લે કરતા હોય, સ્કૂલ તરફથી ક્રિકેટ પ્લે કરતા હોય, તો જે સ્કૂલના સ્ટુડન્ટ ક્રિકેટ પ્લે કરતા હોય, આપણી સ્કૂલના કેપીએસના એવા સ્ટુડન્ટ કે જે સ્કૂલ તરફથી ક્રિકેટ પ્લે કરતા હોય, વોલીબોલ પ્લે કરતા હોય કે બાસ્કેટબોલ પ્લે કરતા હોય, તો એનું એક હું લિસ્ટ બનાવું, તો ધેટ ઇઝ ધ સેટ. એટલે સેટની આમ પ્રોપર કોઈ ડેફિનેશન નથી, પણ એક છે કે યુનિવર્સલ સેટ આવે. એટલે સપોઝ હું આપણી સ્કૂલના સેટને હું એક યુનિવર્સલ સેટ કહું કે યુ ઇક્વલ ટુ સેટ ઓફ ઓલ સ્ટુડન્ટ ઇન કેપીએસ. સ્ટડી ઇન કેપીએસ. તો આજે હું લિસ્ટ બનાવીશ, એમાં શું આવશે? તો કે બધા સ્ટુડન્ટ આવશે, પ્રાઇમરીને આવી જાય, નર્સરીને આવી જાય, બરાબર, હાઈસ્કૂલને આવી જાય, હાયર સેકન્ડરીને આવી જાય, કોમર્સના આવી જાય, સાયન્સના, આર્ટ્સના આવી જાય, દરેક સ્ટુડન્ટ આવી જાય, બરાબર. ધેટ ઇઝ ધ યુનિવર્સલ સેટ. હવે હું કાંઈ વાત કરું કે આપણા 11th સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ મીડિયમના 11th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટનો સેટ, તો એ આમાંથી જ એક સેટ બનશે. ક્રિકેટ પ્લે કરતા હોય એવા સ્ટુડન્ટ, તો એ આમાંથી બનશે. ગર્લ્સનો એક સેટ બનાવવું કે ભાઈ આપણે જે કેપીએસ સ્કૂલમાં જેટલી ગર્લ્સ હોય એનો એક સેટ. કેપીએલમાં હાયર સેકન્ડરી સ્ટુડન્ટનો સેટ, તો 11th અને 12thના સાયન્સના, કોમર્સના, આર્ટ્સના સ્ટુડન્ટનો સેટ બનાવવું. તો એ બધા સેટ છે એ શેમાંથી આવશે? તો કે યુમાંથી. તો યુને યુનિવર્સલ સેટ કહેશું, બરાબર. અને આ બધા જે સેટ કીધા આપણે, એ બધા એના સબસેટ કહેવાય. આપણે કેમ, ધારો કે એશિયા છે વર્લ્ડમાં, આપણે બરાબર, વર્લ્ડને ધારો કે સેટ બનાવી દઈએ, યુનિવર્સલ સેટ. તો આપણા બધા જે અમેરિકા, યુરોપ, એશિયા, એ બધા એના સબસેટ થયા કહેવાય. સપોઝ એશિયાને આપણે યુનિવર્સલ સેટ બનાવીએ, તો એનો મિનિંગ એવો થયો ઇન્ડિયા, શ્રીલંકા, પાકિસ્તાન, ચાઇના, એ બધા એના સબસેટ થયા કહેવાય. તો સબસેટ એટલે સમજાય છે તમને, બરાબર. પહેલી જ વાત સમજાઈ ગઈ હોય તો તમને ખબર પડી જાય.
કેપીએસના બધા સ્ટુડન્ટ, એના સેટને હું યુનિવર્સલ સેટ કહું યુ, એનાથી એને યુથી બતાવશું. તો હવે હું કેપીએસના સ્ટુડન્ટની અલગ અલગ વાત કરતો હોઉં, ક્રિકેટના, 11 સાયન્સના, 12 સાયન્સના, કોમર્સના, બોયઝનું લિસ્ટ, ગર્લ્સનું લિસ્ટ, ક્રિકેટ પ્લે કરતા હોય એવા, તો એ બધા એના સબસેટ થયા. તો હવે ધીમે ધીમે તમને સબસેટ સમજાઈ જાય. અને હું ડાયાગ્રામથી બતાવું, જેને વેન ડાયાગ્રામ કહેવાય. તો યુ એટલે સેટ ઓફ ઓલ સ્ટુડન્ટ ઇન કેપીએસ. તો એવા સ્ટુડન્ટ કે જે 11 સાયન્સમાં હોય, એને સપોઝ એ કહું. બી સેટ એટલે ક્રિકેટ પ્લે કરતા હોય એવા સ્ટુડન્ટ, સેટ બી એટલે સ્ટુડન્ટ હુ પ્લે ક્રિકેટ. જે સ્ટુડન્ટ છે એ કેપીએસમાંથી ક્રિકેટ પ્લે કરતા હોય, બરાબર. સી સેટ એવું બનાવવું, બોયઝનો સેટ. સી સેટ એટલે હાયર સેકન્ડરીના બોયઝનો સેટ, સપોઝ એમ હું કહું. સી સેટ એટલે બોય સ્ટુડન્ટ ઇન કેપીએસ who study in 11th or 12th અથવા હાયર સેકન્ડરી સ્ટુડન્ટ. હવે તમને એમ થાય વેન ડાયાગ્રામ શું છે અને વેન ડાયાગ્રામ કહેવાય, તો કે જો એનાથી ઘણી બધી વાત એક્સપ્રેસ થઈ જાય. તમને એમ થાય કે આનાથી મને શું ખબર પડે, તો જુઓ તમે હવે ઇન્ટેલિજન્ટ હો તો તમને ખબર પડી જાય કે જે સ્ટુડન્ટ 11થમાં છે, જે સ્ટુડન્ટ ક્રિકેટ પ્લે કરે છે અને બોય છે, તો એવો સ્ટુડન્ટ છે એ મારે ત્રણેયમાં લઈ લેવો હોય તો એ સ્ટુડન્ટ અહીંયા હશે. જે સ્ટુડન્ટ છે એ 11 સાયન્સમાં છે, ક્રિકેટ પ્લે કરે છે અને બોય છે, બરાબર. ક્રિકેટમાં આપણે ગર્લ્સ ટીમે રાખીએ, બરાબર. આપણે કેપીએસની ગર્લ્સ ટીમે છે, પણ બોયઝ હોય, બરાબર, સ્ટુડન્ટ બોય હોય એટલે સી સેટમાં આવી ગયો હોય, ક્રિકેટ પ્લે કરતો હોય એટલે બી સેટમાં આવી ગયો, અને 11 સાયન્સનો સ્ટુડન્ટ હોય. હવે ક્રિકેટ પ્લે કરતો હોય અને 11 સાયન્સનો હોય, તો એવી ગર્લ હોઈ શકે ને, ક્રિકેટ પ્લે કરતી હોય અને 11 સાયન્સની હોય, તો એ ગર્લ ક્યાં આવે, તો કે અહીં આટલો પોર્શન છે, આ જે પોર્શન છે એમાં શું આવશે, તો કે એ સેટમાં હોય, બી સેટમાં હોય, એટલે ક્રિકેટ પ્લે કરતા હોય અને 11 સાયન્સમાં હોય. બોય જો હોય તો અહીંયા હોય, કેમ કે આ બંને હોય ને તો ત્રીજી હોય તો અહીંયા મારે મૂકવાનું રહે. પણ ખાલી મારે એમ વાત કરવી છે કે સ્ટડી ઇન 11 સાયન્સ એન્ડ પ્લે ક્રિકેટ ફ્રોમ કેપીએસ, તો એ સ્ટુડન્ટને અહીંયા મૂકવાના. એવું એટલે એ ગર્લ હોય મોટે ભાગે, જો બોય હોય તો અહીંયા મૂકી દીધો હોય. એવું બને કે 11 સાયન્સનો હોય અને બોય હોય, તો 11 સાયન્સમાં હોય ને બોય હોય એવા તો ઘણા બધા સ્ટુડન્ટ હોય, એ બધા અહીંયા મૂકી દેવાના. ક્રિકેટ પ્લે કરતા હોય
અને બોય હોય, 11 સાયન્સમાં ન હોય પણ બોય હોય ખાલી, અને ક્રિકેટ પ્લે કરતો હોય, તો એ સ્ટુડન્ટ અહીંયા હોય. તો કે અહીંયા બધે કેવા સ્ટુડન્ટ હોય? તો કે અહીંયા બધી મોસ્ટ ઓફ ગર્લ જ હોય, કેમ કે બોય હોય તો આ પોર્શનમાં આવી જાય. અહીંયા બધી 11 સાયન્સની ગર્લ આવશે. આ પાર્ટમાં શું આવશે? તો ક્રિકેટ પ્લે કરતા હોય, ક્રિકેટ પ્લે કરતી હોય એ ગર્લ બધી આવી જશે ને, બરાબર. આ પાર્ટમાં તો કે 11 અને 12 સ્ટાન્ડર્ડના બોયઝ, બરાબર, જે ક્રિકેટ પ્લે ન કરતા હોય, બરાબર. 11th અને 12thના જે બધા બોય હોય એ બધા આવી જાય જે ક્રિકેટ પ્લે ન કરતા હોય. અને બહારની સાઈડમાં તો કે આ ત્રણમાંથી એકેમાં ન હોય, બરાબર. એટલે બોય ન હોય મીન્સ ગર્લ હોય, ક્રિકેટ પ્લે ન કરતી હોય ને 11 સાયન્સમાં ન હોય, તો એનો મિનિંગ 1 to 10ની બધી ગર્લ આવી જાય ને, બરાબર. 12thની ગર્લ આવી જાય, 12 કોમર્સની, 11 કોમર્સની ગર્લ આવી જાય, બરાબર. કદાચ આ એક્ઝામ્પલથી તમે થોડા કન્ફ્યુઝનમાં આવી ગયા હો, પણ આને આ વાત તમને ઇન્ટરસેક્શન, યુનિયન એનાથી સમજાવું. એનાથી તમને જલ્દી સમજાઈ જશે. U equal to suppose 1, 2, 3 up to 10. A equal to 1, 2, 3, 4. B equal to 4, 5, 6. C equal to 4, 7, 8. Suppose હું આવા સેટ ડિફાઇન કરું તો A, B, C, here A, B, C, all set from U, એટલે they are the subset. તો એને બતાવવું હોય તો કેમ બતાવે સિમ્બોલમાં? તો A, B, C, all are subset of U. belongs to U કહીએ કંઈ. A subset U, આ સબસેટનો આ સિમ્બોલ છે, આને બોલવાનું subset. A is subset of U, B is also subset of U, C is also subset of U. A ના બધા એલિમેન્ટ U માં છે, B ના બધા એલિમેન્ટ U માં છે, C ના બધા એલિમેન્ટ U માં છે, બરાબર. A ઇન્ટરસેક્શન B, આને ઇન્ટરસેક્શન કહેવાનું. તો A ને B ના કોમન એલિમેન્ટ કોઈ ખરા? તો કે યસ, 4 છે એ A ને B નો કોમન એલિમેન્ટ. B ઇન્ટરસેક્શન C કહેવું હોય તો એમાં 4 આવશે. A ઇન્ટરસેક્શન C કહેવું હોય તો એમાં 4 આવશે. A ઇન્ટરસેક્શન B ઇન્ટરસેક્શન C કહેવું હોય તો ત્રણેયમાં કોમન, તો 4 છે. આને ઇન્ટરસેક્શન બોલો, કોમન એલિમેન્ટ. આ હોય એ જ આમ હોય એવું જરૂરી નથી, પણ આમાં એક્ઝામ્પલ એ ટાઈપનું છે. A યુનિયન B, તો યુનિયન માટે આ સિમ્બોલ છે, યુનિયન. અને શું કહેવાનું? યુનિયન. A યુનિયન B, તો એમાં કઈ ટાઈપનું આવે? તો A અને B ના બધા એલિમેન્ટ લઈ લેવાના તમારે. A સેટ અને B સેટને એટલે 1, 2, 3, 4, 5, 6. B યુનિયન C કહેવું હોય તો શું થાય? તો કે B યુનિયન C, તો 4, 5, 6, 7, 8. A યુનિયન C કહેવું હોય તો 1, 2, 3, 4, 7, 8. બરાબર. A યુનિયન B યુનિયન C કહેવું હોય તો ત્રણેયના બધા જ એલિમેન્ટ 1, 2, 3, 4, 5, 6, 7, 8. એકનો એક એલિમેન્ટ બીજી વાર આવે પણ લખવાનો નહીં, A યુનિયન B યુનિયન C. હવે
તો તમે સમજી શકો કે આ જે વાત કરી મેં એ ઇન્ટરસેક્શન બીની વાત કરી કહેવાય. આ જે વાત કરી હોય એ ઇન્ટરસેક્શન સીની વાત કરી. આ જે પોર્શન છે એ ઇન્ટરસેક્શન બી. આ શું છે તો કે એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી. સમજાય છે તમને? અને એ યુનિયન બી યુનિયન સી કહો તો બધું આવી જાય. પણ આમાં કયા એલિમેન્ટ નથી આવતા તો કે 9 અને 10 નથી આવતા. એનો મિનિંગ આપણે વેન ડાયાગ્રામ જો સમજીએ, બરાબર, આ વાત સમજીએ તો શું થશે તો કે 9 અને 10 આ બે એલિમેન્ટ એવા છે કે ક્યાંય એ બી સી પોર્શનમાં નથી. એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી એટલે શું છે તો કે 4. તો અહીંયા 4 આવશે. અહીંયા 4 છે એ બધામાં છે, એમાંય છે, બીમાંય છે, સીમાંય છે, બરાબર. એમાં 4 સિવાયના તો કે 1 2 3 છે. 1 2 3 એલિમેન્ટ. બીમાં 5 ને 6 છે. સીમાં તો કે 7 અને 8 છે. 7 8 બે છે. અને 9 10 કોઈમાં નથી. તો આજે હોમવર્ક તમને આપું છું એમાં તમારે આવા યુનિયન ફાઇન્ડ કરવાના છે, બરાબર. બીજું, જે પૂરેપૂરું ડિફાઇન હોય એને સેટના ફોર્મમાં બતાવી શકાય. પૂરેપૂરું ડિફાઇન ન હોય એને સેટ ન કહી શકાય. તો તમારે પહેલી એક્સરસાઇઝ કરવાની છે. અને યુમાં હું થોડો ચેન્જ કરું, એ બી સીમાં ચેન્જ કરું તો તમારે હોમવર્ક કરતા આવવાનું છે. તો તમારે આવી વેન ડાયાગ્રામ ડ્રો કરવાની છે. ઇન્ટરસેક્શન યુનિયન બધું ફાઇન કરવાનું છે. અને 1.1 એક્સરસાઇઝ, બરાબર. ટ્રિગોનોમેટ્રીના આજે તમને 3 સમ કરાવ્યા એ કરી નાખજો. મિસેલિનિયસ એક્સરસાઇઝ આપણે ઘણા ટાઈમથી કહીએ મિસેલિનિયસ એક્સરસાઇઝ કરી નાખજો. તો ટ્રિગોનોમેટ્રીના ડાઉટ હું પહેલાં લઈશ, કોઈ ડાઉટ આપે તો. અને પછી સેટ થિયરીની 1.1 એક્સરસાઇઝ કરજો, બહુ મજા આવશે. પછી ઇન્ટરેસ્ટ પડશે એટલે તો યુનિયન ને ઇન્ટરસેક્શન એ બધું તમને સમજાઈ જ જશે, બરાબર. થેન્ક યુ.